એટલે આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે મામા કંસ કરતા નાલાયક છે અને લૂંટેરી દુલ્હન જેવા છે. જેમ લૂંટેરી દુલ્હન વાટો ગોટો વાળીને બધું લઈને વહી જાય એમ આ ખેડૂતોને છેતરે છે અને માથે મોટા ટ્રેડિંગના બોલ લગાડ્યા. જય મોગલને, જય ખોડિયારને, જય ગૌતમને, જય ભવાની, જય હનુમાન. આ તમને આ ભગવાનના નામ લગાડી અને દુકાનો ચલાવો છો. તમારા છોકરા સુખી નહીં થાય. ખેડૂતોને લૂંટશો ને તો તમારી પ્રજાને ભોગવવું પડશે. એટલે અમારી ખુલ્લી ચેલેન્જ છે, સરકારને ખુલ્લી ચેલેન્જ છે કે તમે સમજી જાઓ, નકર આખા ગુજરાતના ખેડૂતો હવે ના છૂટકે વિસાવદરવાળી કરવાના છે, વિસાવદરવાળી કરવાના છે, વિસાવદરવાળી કરવાના છે. આ તમને જો સમજો તો અમારી સમજણ છે. હું કઈ ભારતીય કિસાન સંઘની ઘોડે તમારા હાથમાં લઈને ફરવું એમાંથી હું નથી પાછો. હું તો તમારી છાતી માટે પગ દઈ અને તમારા જીભડા ખેંચી લઉં સરકારના એમાંથી હું થઉં. એટલે તમને સમજણ છે તો માને તો સમજણ છે, નકર પછી ઘર ભેગું થવાની તૈયારી તમે રાખી લેજો. અને જો ખેડૂતો વેચીના, જો ગુજરાતના ખેડૂતોની આંખ લાલ થઈ તો નેપાળ વાળી થતા હાર નહીં લાગે. તમારી પોલીસ તો હું તમારું લશ્કરને અમે ભડાકે દઈ દઈ ઈ ભાઈ ટાઈપને અમે ખેડૂતો થઈ. પણ અત્યારે લોકશાહી છે એટલે લોકશાહીની ઢબે લડવાની અમને છૂટ છે. અને સવિનય કાયદાનો ભંગ કર્યો છે એક ફરી મેદાનમાં આવ્યા ને તો નેપાળ વાળી થતા જરાય વાર નહીં લાગે. એટલે